જો મિત્રો પહેલા આપણે એક વિડીયો બનાવવામાં આવ્યો હતો તેની અસર તો દેખાઈ રહી છે, પણ જે વિસ્તારથી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા બસ સ્ટેશનની બહાર જે મેન માર્ગ છે ત્યાં પડેલા ખાડાના મુદ્દે અગાઉ મિત્રો મેં એક વિડીયો બનાવ્યો હતો. તો આ વિડીયાની અસર હજી પૂરતો પ્રતિસાદ મિત્રો મળ્યો નથી. સ્થાનિક તંત્રએ ખાડા પૂરવાના કામમાં ઈંટોના રોડા નાખીને તાત્કાલિક વ્યવસ્થા કરી છે, જે તમે જોઈ શકો છો આ વિડીયોમાં. જો કે જાહેર માર્ગ માટે યોગ્ય અને ટકાઉ સમાધાન તરીકે આ રોડને સંપૂર્ણ ડામરથી અથવા આરસીસી બનાવવાની જરૂર છે. હજી સ્થાનિક નાગરિકોમાં રોડને સુધારણા માટે હજી પણ માંગ મિત્રો જારી છે અને તેઓ પાકી અને સુરક્ષિત સુવિધાની અપેક્ષા રાખી રહ્યા છે કે તમે આનું કામ કરો તો પૂરી રીતે સારી રીતે કામ કરો. આવી રીતે રોડા ના નાખી દો. જો આના લીધે પબ્લિક બહુ હેરાન થાય છે અને જુઓ ફૂલ ખાડા પડી ગયા છે. જો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા.